એવું તો શું જોયું કે મેં ચોંકી ગયો? જાણવા માટે આખો બ્લોગ જોવું પડે. હેલો ગાઈસ, સ્વાગત છે તમારું રવિવારના બ્લોગમાં. અમે 5 દોસ્તાર ભેગા થઈને અમે તડકાના તાપમાં નીકળ્યા રવિવારે. શું કરવા? હે જોયા કર. હું કીધું અમે લોકો તડકાના તાપથી કંટાળીને અમે નીકળી પડ્યા નેરમાં નાવા. પણ ત્યાં પહોંચ્યા તો જોયું તો નેરમાં પાણી જ નહીં, એકલો કચરો જ દેખાય. તો પહોંચી ગયેલા બીજી નેર પાસે, પણ ત્યાં બી ચોંકી ગયો મેં તો. ત્યાં બી પાણી નહીં મળે, એકલો કચરો જો ને. હા, લીલો લસણ જેવો. અને આયરો આ તો માંગ ભરવાની ઉંમરમાં તો હિંચકા ગાવા લાગ્યો છે ને એ. એક તો નેરમાં પાણી નહીં અને આ પાણી માપવા લાગ્યો. અને એ પણ અમારું નેરમાં નાવાનું સપનું તૂટી ગયું. પણ એ છાયરો બહુ મસ્ત લાગતો હતો, એટલે બધા અમે 5 જણ બેસી ગયા ઠંડકમાં. હું સપના જોઈલા ને હું થઈ ગયો. પછી અમે લોકો નીકળી ગયા ઘરે જવા માટે, કારણ કે અહીંયા બેસીને અમે તોપ તો ફરવાના નહીં હતા. અને એ પછી તો સીધી રાત જ પડી ગઈ, કારણ કે ઘરે આવીને અમે બોલબે રહીમાં અને ફોન ચાર્જમાં હતો. તો આનો ટાઈમ થઈ ગયો ઘરે જવાનો, તો એને ગુડ નાઇટ કહીને ભગાઈ દીધો એથી. અને હું પહોંચી ગયો એક્સરસાઇઝ કરવા માટે. અને આ 2 જણ તો તૂટી બી પડ્યા. એક તો 4 વ્હીલ ચલાવે ને એક તો આની જ બીક લાગતી હતી મને. તોડી લાગ્યું રહે ને આ બધું એક્સરસાઇઝ એટલા ફૂલ જોશમાં કરે જાણે કે પોલીસની ભરતી કરવાના આ લોકો. ઓહો, આ લોકોની ટેકનિક છે. ખૂન હે તેરી મિટ્ટી મિટ્ટી મેં તેરા ખૂન. ના, આ લોકોને હું શોખ થયો ફોટો પાડવાનો, તો આ 2 જણ ચાલ્યા ફોટા પાડવા સ્પેશિયલ ખાલી આઈફોન વાળા ને. ચોરી ચંપા ચોરી ગરમ મસાલા પાણીપુરી જોયા નાના પોયરા એક્સરસાઇઝ કરવા આવેલા, ખાલી એક્સરસાઇઝ. ખબર નહીં હું કીડો ભરાયો કે આ લોકો ફોટા પાડવા લાગ્યા. જો ને પોઝ જોજે ખાલી જાડિયાનો. કાંઈ ગયો ખાલી પોઝ તો જો તેના. દિંજા પૂછે તુજકો વિજે तेरी आंखों में दिल चार कदम फिर चल जाए तो. गाइस, આ ફોટો કે ના પાડે કીજે. ચાલતા ચાલતા ફોટો પડાવે. સ્લો મોશન ચાલે હમણાં જે સ્લો મોશન ચાલે. તો આજના માટે આટલું રાખીએ. મળીએ કાલે નવા વ્લોગ સાથે. અને લાઈક, શેર, કોમેન્ટ ને ફોલો કરતા જજો.